આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? અહીંયા પ્રેમ છે, સાથે સાથે તકરાર પણ છે. કમાઈને હું બધું કમાઈને તને નહીં આપું છું. નારિયેલ પાણી તારો બાપો વેચવા આવે છે. મસાલેદાર આર્ગ્યુમેન્ટ પણ છે અને તડકતી ભડકતી મસ્તી પણ છે. આજે પણ હું સોરી બોલું. જો ભૂલ તારી હોય તો તું હા અહીંયા ગુસ્સો પણ છે અને ઇમોશન પણ છે. કારણ કે તું મને ગમે છે એટલે એ નહીં કે ભૂલ મારી હોય છે. સૌથી મોટી વાત, દરેક વ્યક્તિ અહીંયા જીતવા નથી આવતું, પણ પોતાના સંબંધને સમજવા માટે આવે છે. તો એક કામ કર, તું આજે મને બનાવતી નહીં હા? હા, નહીં બનાવ. પાકું મારી. અને હા, જે ઝઘડો બે લોકોને અલગ કરાવી દે છે ને, ત્યારે એ જ ઝઘડો એ બે વ્યક્તિને સૌથી વધારે નજીક પણ લાવી દે છે. હા, નહીં બનાવ. પાકું મારી વાલી. હા હા. અહીંયા કોઈ સ્ક્રિપ્ટ નથી, કોઈ એક્ટિંગ પણ નથી કે કોઈ બહાના પણ નથી. અહીંયા છે તો ફક્ત સવાલો, અને એ સવાલો એવા કે એના જવાબ તો કપલ તો શું, કદાચ તમે પણ નહીં આપી શકો. તો જો આજે તું મારાથી નહીં બોલે ને તો હું પણ નહીં બોલું. હા તો મારી વાલી આ ઝઘડો પૂરો કોણ કરશે? કદાચ કોઈ નહીં. તો તૈયાર થઈ જાઓ એક એવી જોડીને મળવા જેમને રીલમાં તો લાખો લોકો પ્રેમ કરે છે, પણ પહેલી વાર રિયલમાં તમારી સામે આવવાના છે રિયલ વાતો સાથે. તો વેલકમ છે એ બેસ્ટ જોડીનું અજય અને તનુ. આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? આજે કોણ જીત્યું માં તમારું સ્વાગત છે. હેલો હેલો. થેન્ક યુ. ઝઘડો શરૂ કરીએ પહેલા આપણે તમે એકબીજાને કેટલું ઓળખો છો એ જાણી લઈએ. અહીંયા પણ પરીક્ષા? હા, કોપી નહીં, શરૂઆત તો સારી થઈ છે. તો તમને ગેમના રૂલ સમજાવી દઉં. તમને એક એક વ્હાઇટ બોર્ડ આપવામાં આવશે. હું ટોટલ 3 સવાલ પૂછીશ, જેનો જવાબ હું 3 ગણું ને ત્યાં સુધી તમારે લખી દેવાનો, પછી બંને એક સાથે જવાબ બતાવવાનું છે. ઓકે? માં કોઈ ખોટા જવાબ નહીં હો. જલવા હે હમારા. પણ સાચા જવાબ પછી જબરદસ્ત આર્ગ્યુમેન્ટ જરૂર થશે. મારો પહેલો સવાલ છે કે તમારા બંનેમાંથી સૌથી વધારે ડ્રામા કોણ કરે છે? 1 2 3 દિખાઓ. શું વાત છે, બંનેનો સેમ જવાબ. તનુ, કેમ તમને એવું લાગે છે કે સૌથી વધારે ડ્રામા કરે છે? યાર મેં હું દર જગ્યા જાઉં ને તો મારા બધા લોકોની સામે ના આ મને બેઇજ્જતી જ કરે છે. કારણ કારણ કે આવા કામ કરશે તો મને તો બેઇજ્જતી કરવી પડશે ને. બધું હું કરું છું, ઘર પર હું હમાડું, ધંધો પર હું હમાડું, બધું હું કરું, તો ડ્રામા તો હું કરું ને. હું એક જ ભૂલ કરું છું ખાલી, કે મને ખાલી પીવાની લત છે ને એટલે. તો કમાતો તો તું છે નહીં. કામકાજ તો હું બધું કરું હો. શું કરે છે? જૂઠો ના બોલ અહીંયા. એ બતા શું કરે છે? માલ લેવા તારો બાપો જાય. હા તો હું કમાઉં છું, મારા માટે કમાઉં છું, મારા છાતી ઉપર રાખીને જવાની મેં તો તને જ આપવાની ને. કામ તો પણ બંને કરે છે ને. શું પણ તું કરે છે? ડ્રામા કેટલા કરે છે? આખા ગામમાં મને બેઇજ્જતી કરે છે તું. તું આવો કામ કરીશ બેઇજ્જતી જેવા, તારી ગામમાં ઇજ્જત નહીં. હું આવી ગઈ તો તારાથી કોઈ બોલે છે? રેવા દે અહીંયા રૂપાળી ના બન હો. તો હું રૂપાળી કાલુભાઈને જઈને પૂછજે એકવાર. હા તો હું બધાથી તું પૂછી ના, તારી ઇજ્જત નહીં તો તારી બેઇજ્જતી ક્યારે રીતે કરે? તારી ઇજ્જત છે મેમ, ખરા? આખા ગામડામાં એને તો કોઈ પૂછતો નહીં. દર મને જગ્યા બોલે મારી છે. આ એ બેઇજ્જતી જ કરે છે. તારી ઇજ્જત છે ક્યારે? તારી છે ને મારી તો બહુ છે. તો બસ તું તારી સંભાળીને રાખ. છે તારે તો તું તારી સંભાળીને રાખ. બસ પૂરું કરો. અહીંયા આપણે આગળ વધીએ. કેવી મજા આવી આ સવાલમાં? કોણ વધારે ડ્રામા કરે છે? તમે વોટ આપજો, ટીમ અજય કે ટીમ તનુ. આપણે આગળનો સવાલ તરફ વધીએ અને આ વસ્તુ અહીંયા ભૂલી જાઓ. એવી કઈ આદત છે એકબીજાની કે જે બદલાઈ જાય ને તો જીવન સરળ થઈ જાય? 1
2 3 ઝઘડો શું લખ્યું છે ઝઘડો ઝઘડો વાલીનો શુભ ઉઠના કેમ તમને બંનેને આવું લાગે છે કે આ બદલાઈ જાય તો જીવન સરળ થઈ જાય? કેમ છે કે હું દર જગ્યા જાઉં ને તો આ મારાથી ઝઘડો કરે છે, કોઈ દિવસ પ્રેમથી વાત નથી કરતી. હવે આવો કામ કરશે ઝઘડો જેવો તો હું એને પ્રેમથી વાત કરું. તારા મોળો છે પ્રેમથી વાત કરવા જેવો? તું તારો પેલો મોળો જોઈને તું આવ. જે તારો દિવસ મોળો જોઈને મને તું ગુસ્સો જે આવી જાય દિવસ છે. મારા તારો મોળો જોઈને મને ગુસ્સો આવી જાય છે તો હું પ્રેમ કેવી રીતે કરું? તું જે દિવસ મારાથી ઇજ્જતથી વાત કરવા ચાલુ કરી દેશે ને હા. એ દિવસથી હું સુધરી જાઉં. બોલ. और તું જે દિવસથી એનો હરકી રીતે ચાલશે ને હું ઇજ્જતથી વાત કરીશ. તું ઇજ્જતનો નહીં તો તારી રીતે ઇજ્જતની વાત કેવી રીતે રહેવા કરવાની? દે મારી વાલી, રહેવા દે, નકર હા. અહીંયા જ પાડી નાખું. હો, હા તું પાડ. તારી ઓકાત છે મને પાડવાની? થોડું પ્રેમથી વાત કરવાની મારા સાથે, આવી જ રીતે કરીશ તારાથી વાત. સમજી ગયા? ઇજ્જતથી વાત કરીશ ને. નહીં કરીશ તો તું ઇજ્જત જેવો નહીં. બસ બસ તમને તો મજા જ આવી રહી હશે ને કે કોઈ ઝઘડો આ લોકોનો થાય છે, પણ હસવાનું તો તમારે છે. તો આપણે આગળ વધીએ ત્રીજા સવાલ ઉપર. પણ હા, વોટ કરવાનું ભૂલતા નહીં, પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. કરીએ આપણે આગળ ચાલુ. હા. તમારા બંનેમાંથી સૌથી વધારે ઈગો કોને છે? 1 2 3 મારી વાલી બેવડા, મતલબ બંનેનું એક એવું છે કે સામેવાળાનો ગુસ્સો છે, ઈગો વધારે છે. હા. કઈ રીતે? કે ના આ તો કઈ કરતો ધરતો નહીં. બધું હું કરું, ધંધો હું અમારું, ઘર હું અમારું, પૈસા હું કમાઉં. અને તો શું મને 50 રૂપિયા આપ, મને 100 રૂપિયા આપ. અને ઈગો પર ગલતી પર કરે છે પણ એને ગલતી પર નહીં માનતો. મારા પૈસા પર ચોરી કરીને લઈ જાય છે પણ મને કહેતો પણ નહીં. અને હું અને પકડી જાય તો પણ એનો ડાયો બને છે નહીં. જો મારી ઇજ્જત છે, અહીંયા ઇજ્જત ના કાઢ. ખાલી 20 રૂપિયા માટે તું એવું બોલે છે? દર વાતમાં તારી ઇજ્જત ક્યાંથી આવી જાય છે? જે છે ને એ વાત આવી કેવી એ રીતે? યાર રહેવા દે, અહીંયા પોડકાસ્ટ ચાલે છે. હો, રહેવા દે. પોડકાસ્ટ બોડકાસ્ટ બધું તેલ પીવા દો. તું વાત કર આગળ. ચાલ બોલ. મેં ખાલી તારાથી 50 રૂપિયા बिना पूछ्या बगैर मैं 50 रुपया गल्ला में मैं 50 रुपया गल्ला में थी निकालिया. ताराથી 4 વખતે બોલ્યા મારી વાલી પૈસા આપી દે મારા હાથ पे પકડે છે. તો તું ચોરી કરશે? મેં શું ખાલી 50 રૂપિયા નીકાળ્યા? તો ચોરી ખાશે. તું 50 રૂપિયા નીકાળે કે 1 રૂપિયા નીકાળે? પર તારામાં કેટલા ઈગો છે? હું આટલી મહેનત કરું તું કોઈ દિવસ ઠીક છે તું કઈ કરતો નહીં અને ઈગો બગડ વાતનો છે. તું કોઈ દિવસ મારાથી પ્રેમથી વાત કરતી કે બેવડા આલે 20 રૂપિયા લઈ જા પી ના આય. પૈસા તો તારો બાપો કમાઈને આપે છે ને, મેં તો તને પૈસા આપી દઉં હું. બંને મળીને કમાઈઓ એ વાત ના કે. હા, મહિનામાં એક દિવસ સવાર જાગીને માલ લઈ આવે છે તો હું કમાઉં છું. વાહ. હા, તો કમાવાનું બંધ કરી દે ને તો રોડ ઉપર કટોરા લઈને બેસી જશે. હા. તું કટોરા લઈને બેસશે ને તો પણ તને કોઈ અઠન્ની ના આપે. રેવા દે બસ કર. હવે તું રહેવા દે. પોડકાસ્ટ ચાલે છે એટલે હું કઈ નહીં બોલતી. તો એટલા માટે હું નહીં કેતો નકર તો અહીંયા જ પાડી નાખું 2 મિનિટમાં. તું પાડશે મને, તું પાડશે. ચાલ રહેવા દે. બસ થઈ ગયું, પતી ગયું. આપણે કેવું લાગ્યું તમને કોમેન્ટ કરજો. હા, હવે આપણે આગળ વધીએ. હું તમને ચોથો સવાલ પૂછીશ પણ એનો જવાબ આ વ્હાઇટ બોર્ડ ઉપર નથી લખવાનો, તો એ આપી દો. તો આપણો ચોથો સવાલ છે કે તમારા બંનેમાંથી એકબીજાને સોરી કોણ કહે છે, પણ ખોટો જવાબ નહીં. સાચો જવાબ પછી તો ખબર છે ભયંકર આર્ગ્યુમેન્ટ થવાની જ છે. સાચું ને? તો હું તો ના બોલું સોરી. કોઈ નહીં, અમારામાંથી કોઈ સોરી નહીં બોલતું કારણ કે એ સમજે છે પોતાને બહુ 30 માર્કાને સમજે છે. એ આપણને બહુ રૂપાળી સમજે છે, બહુ સુંદર સમજે છે એટલે ગલતી કરે છે ને સોરી પણ નહીં બોલતો. હું સોરી તારાથી તો એકઈ મિનિટ ના બોલું. બોલ. જો મારી વાત સાંભળ. હું એક દિવસ તારાથી કહેતો તો હું ધંધા ઉપર ભાડો લેવા જાઉં છું. એ દિવસમાં પીવા ગયો તો હું, પર મેં તારાથી સોરી નહીં બોલી. તું સોરી બોલવા લાયક નહીં તો હું શું માટે બોલું? હા, સોરી બોલો તારા બાપો આપશે ને. ગલતી કરે છે, ચોરી કરે છે. હું તારાથી સોરી ના બોલું. પીવા માટે પડ્યો
હા તને છોડી જતી પણ રહી તારે સોરી બોલવી પડે બોલ મારાથી સોરી બોલું બોલવી પડે અચ્છા હા તું મને ખબરાવે છે ને જે હું સોરી બોલું હા હું ખવડાવું છું હું પીવડાવું છું અને તું મારા ઘરે રહેશે બોલ હું તારા ઘરે રહું છું તારા ઘરના ભાડો કોણ ભરે છે તારા બાપનો ઘર નહીં આ ભાડાનું ઘર છે ખબર છે ને તને? બાપના ઉપર ના જાય હા, હો? શું પહેલા થાય? કહી દઉં તને તારા બાપને તો મને પરણી મારે નથી. મા બાપ ઉપર જાય ને હા તો યાદ રાખજે હો શું યાદ રાખું બોલ 2 મિનિટ લાગશે હા નહીં તું 10 મિનિટ લઈ લે 2 મિનિટ જવાના તેલ પીવા તું 10 મિનિટ લઈ લે શું કરશે બોલ બોલ તને સોરી બોલવી પડે બોલ હું સોરી નહીં બોલું આપણે આ તું ક્યાં sorry બેઠા બોલે. છે એટલા માટે હું હવે શાંત છું નકર 2 મિનિટ લાગશે હો મારી વાલી પોડકાસ્ટ ઉપર બેઠા છે એટલે મેં તને કઈ નહીં બોલતી નકર હું તો અહીંયા જ બતાવી બાપ દઉં મારા મા બાપ ઉપર ના જાય તો હા જાઉં બધા ઉપર જાઉં તારા મા બાપ તો જોવા નહીં આવતા. સોરી બોલ પહેલા તું સોરી બોલ હું સોરી નહીં બોલું તારા મા બાપ જોવા નહીં આવતા તું શું કરે છે એને તો પરણાઈ દીધી પણ હું જોઉં છું ને હું કેવી રીતે ચાલુ છું તો એક કામ બરાબર? કરું એક હા. કામ કરું હા. પહેલા હું સોરી કહી દઉં પર તું મારા મા બાપ ઉપર ગઈ ના તો તને યાર સોરી તો બોલવી પડે યાર હું sorry તને નહીં તારી માની સોગંદ યાર મારી માની બસ, સોગંદ કેવી હું રીતે? તારાથી કહી દઉં, હું- મારી માની સોગંદ કેવી સુન રીતે? પેલા મારી વાત તો હા, સુન બોલ. હું પહેલા દિવસ પીવા ગયો તો ને હા. એ દિવસની હું આજે કહી દઉં મારી વાલી સોરી પર યાર મારી મા બાપ ઉપર તું ગઈ ના સોરી કહી દે ચલ ઇજ્જત થી ચલ હા ઠીક છે ચલ સોરી હા એવી રીતે તું રહેશે ના તો હું યાર બહુ ખુશ થઈ જાઉં હો તું બી હલકી રીતે રહેશે ને તો હું ખુશ રહે તો બસ તું મારે ટાઈમ ટેબલ થી 50 રૂપિયા હા. અને 100 રૂપિયા આપી દિયા કર બસ હા. હું ખુશ તો પૈસા શું ઝાડ ઉપર ઉગશે કે તોડીને તને આપી દઉં તો હું તને માલ ખબર લેવા નહીં. જાઉં ધંધો કરું છું તો તું બધું માલ તારા લેવા માટે શું તારા ખીચામાં છે પૈસા બે કે યાર, તારા હું જાય છે? ગાય- હું આપું છું તો તું માલ લેવા જાય છે ને જે દિવસ હું કમાઈશ નહીં તો તું માલ કેવી રીતે જાય છે એ- એ માર્કેટ વાળા તારા કાકા લાગે છે એક વાત સાંભળ મારી હું તારા આગળ પાછળ ગાયના બછડા જેમ ફરું છું હું આવી છું તો તને પાછળ ફરવા પડશે હું કમાઉં છું એટલે તને આગળ પાછળ ફરવા પડશે જે દિવસ હું કમાવા બંધ કરી દઈશ ને તો તું પણ મને છોડીને જતો રહેશે મને બધી ખબર છે ના જવું મારી હું તને વાલી 20 રૂપિયા આપું છું એ એટલે તને તું મારી ભૂલ સાથે છે રહેશે. બે હા. મારી વાલી ભૂલ છે મ- અને આ જે દિવસ હું તને છોડીને જતો રહું ને એ દિવસ તારે જે કરવાનું મને મારી દેવાનું હોય ને મારી દેજે બસ નહીં હું તને કેવી રીતે મારીશ હું તો ખુશ થઈ જઈશ તું જે દિવસ મને છોડી જતી રહીશ ને હું આખા ગામડામાં લાડુ બાટીશ કે હાશ બેવડા મને છોડી જતો તું રહ્યો એ કહેવા માંગે છે અને એ ચાવા માંગે છે હા. એટલે એ વાત કહેશે હે ને હા હા હું તારા બાપાથી ત્યાં જઈને વાત કરું અરે તું કે કેવી મને રીતે- એવું કહેતું હતી મારા બાપ માં બધા મારા ખાનદાન તારાથી કંટાળે છે તું મને છોડવાની વાત કરે તો શું સોરી કહે તો ફટાફટ ઓહો સોરી કહી દે બોલ આમાં શું સોરી કે આમાં શા માટે છોડી આવા ગયા સોરી નહીં તું મને તું મને sorry કે. છોડવાની વાત કરે તું મને છોડી હું આખી સમાજ ભેગી કરી નાખીશ હો. અરે કરી લે હું નહીં બી તારા ચાચા, કાકા, તાઉ બધા. જોવા આવે છે હું કેવી હાલતમાં તું તારા મને સમાજ છોડવાની જોવા આવે વાત કરી ના હા. તારી સમાજને કાલે ભેગો કરી અરે તું હું આખા તને દુનિયાને ત્યાં ભેગા બધી કર, મને કઈ પડવા નહીં મને કોઈ ખવડાવવા નહીં આવડતો હું પોતાનો કમાઉં છું તો હું તો ખાઉં તું છું, કાલે ઠીક છે ને? મને મળ તારા બાપાને લઈ આવું અને તારા આખા સમાજને લઈને આવું જેને પછી હું લઈને બેહીને આવ. વાત અરે કરીશ તું આજે જ કે લઈ આ એના બહુ રૂપાળી બનીશ અને મારે છોડવાની વાત કરે છે આ જેને લઈ આવવાનું હોય ને લઈ આવ હું કઈથી બી આતી નહીં સમજ્યો ને તો તું મને છોડવાની વાત કરે હા તો તું સોરી કહેવાનું દરરોજ હવારમાં ઉઠીને મને સોરી કહેવાનું બપોરમાં સોરી કહેવાનું રાત્રે sorry તારે કહેવાનું. બાપામાં તાકાત હોય ને તો કઈ લેવા જે છે હા હા તો તારા બાપામાં તાકાત હોય ને તો મને રોકીને બતાય જા તારી સમાજ ભેગી કરું તારા મા બાપ ને બોલાવું અરે આપણા તું ઘરે જેને ભેગું કાલે મળ કરું. તું મારાથી અરે કાલે તું મળ તું આજે જ મળી લે જા આજે હું કઈ બેઠો છું એટલે હું તારાથી કશું કહેતો નહીં હો તો હજે તું કાલે હા, મળ છોડીને મારાથી જા. હું અમારી રહીશ પોડકાસ્ટ મારામાં એટલી તાકાત છે તું છોડીને જા ઠીક લેતા છે જા સમાજને. હું જઉં છું હું કાલે તારાથી મળું અરે હો. જા, જા. મને નહીં કરવાનું છે પોડકાસ્ટ અરે તું જા હું કાલે મરું અરે હું એકલી હવારી વાત કરી લે પોડકાસ્ટ થી જા કરી લે વાત લઈશ. બોલો મારાથી સવાલ પૂછો હું રિપ્લાય આપીશ બધાને જા જા તું જા બોલો તમને શું સવાલ પૂછવાનું છે પબ્લિક હું બધાના સવાલ આપીશ આ તો અક્કલ વગરનો છે આમાં તો બુદ્ધિ નહીં A few moments later. તો હવે આપણે આગળના સવાલ તરફ વધીએ કે એવું કયું વ્યક્તિ છે જેની સાથે આપણે આપણા પાર્ટનરને જોઈએ ને તો આપણને ના ગમે. એનો ભાઈ બન રાહુલ એ અક્કલ વગરનો આખલો ના તારી સાથે મેં જોવા નહીં
નકર હું એને પણ મારીશ અને તને પણ મારીશ. અને તારી બેન પરી હું એના નામ તો નહીં લઈ શકતો કેમ કે એના ઘરે પ્રોબ્લેમ થઈ જશે, પણ હું બધી માહિતી જણાવી દઉં તને. 2 તારા મિનિટ. ભાઈબંધ કરતા તો હારી છે એ. હા કે તો મારા ભાઈબંધના બારામાં. હા હું કહી દઈશ તારા ભાઈબંધના. તે એને શા માટે રાખ્યો તો કે મેમ હું શૂટ કરું છું તો મેં એને એક્ટિંગમાં ખોવાઈ જાઉં છું ને, તો મારે એ કહેતો તો કે હું એને રાખી લઉં, તારી ચીજોનો ધ્યાન રાખશે, તારા ફોનનો ધ્યાન રાખશે. 2 વાર તો મારા ફોન ખોવાથી બચ્યો અને એ પબ્લિકની સામે હું કહું છું ને માઇક ઉઠા તો મને શું કહેશે, ઓ મેડમ તમે માઇક ઉઠાવી લો ને, આ કામ કરે છે કે હું કામ કરું છું, એ મારી પાસે કામ કરે છે કે હું એની પાસે કામ કરું છું, એ તું એ બતાય. તું શું કહેવા માંગે છું એને નીકાળી દઉં તું? હા તો નીકાળી દે, કઈ કરતો તો ધરતો નહીં. એને હર વાતનો 5 મિનિટમાં તો એને ભૂખ લાગે છે અને તે મેં 3 જણા ખાવી જાય ને એકલો તો ખાવે છે અને દરેક જગ્યા ઉપર જે ખાવા માટે જોવે ને મેડમ મને ખાવા આપો ને ભિખારીની જેમ તો કરે છે અને ના એની અક્કલ ના એની શકલ કઈ નહીં એની અંદર. હવે હું કહું હા તું તારી બેન પરીના બારામાં. હા કે તું એક વાત કે, હું દરરોજ તારી બેન પરી તારા ઘરે આવીને ઊભી રહેશે, હું તને કોલ કરું કે બાબુ ક્યાં છે તો એમાં વ્યસ્ત. હેલો, તમે જે ફોન ઉપર કોલ કર્યું છે એ હવે વ્યસ્ત છે, એના હટાઈ દે છે. હા તારે અંગાતથી એવી છોકરીઓના તું સાથે રહેશે ને તો તું પણ બગડી જશે. અગર જે દિવસ મેં એ વાત સાંભળી લીધી ને કોઈના બારામાં. બિચારીની પાસે ફોન નહીં તો એ કેનાથી વાત કરે યાર? મારી પાસે ફોન છે તો મારી ફોનથી એ વાત કરે છે યાર. એ મને નહીં સમજવાનું. મેં તારાથી કહી દીધું ને એના તારે પાસે નહીં આવવાનું અને બેવાનું ઉઠવાનું બધું બંધ કરી દે બસ. તો તું જે રાહુલ જોડે જીમ જાવે છે ને હવે કાલથી થોડી આજથી તને એકલો જીમ જવાનો. એમ તારી સાથે દેખાવું નહીં જોઈએ. મને નહીં ગમતો. એ કઈ બી કર. શું કરે છે તું? બે યાર પણ મેં તો તે એને શા માટે રાખ્યો તો? મેં તો તારા માટે રાખ્યો તો. એ જાવે છે મારી ગાડી છે, હપ્તો હું ભરું છું ગાડીનો. એ ગાડી લઈને જાવે તો છોકરીઓને ફરાવે છે ગાડી ઉપર 24 કલાક અને એનો પેટ્રોલ પણ હું ભરું, ગાડીનો હપ્તો હું ભરું અને હું મારી સાથે લઈ જાઉં છું તો પેટ્રોલ ભરાવું છું અને 20 કિલો જમવાનો એને જમાવું છું, સમજ્યો ને? અને એ ગાડી લઈ જશે તો હું પેટ્રોલ ભરાઈશ. એને કહેવાનું ને મેડમ તમે કોઈ દિવસ મને લઈ જાવ છો તો રહેવા દો, તમે પૈસા ના આપો હું પેટ્રોલ ભરાઈ દઈશ. એને પણ હું કરું એને અને કામ હોય છે તો આપને કામ માટે તો 10 ફોન કરે છે અને મને કામ હોય હું કોલ કરું તો 5 મિનિટ મેડમ 5 મિનિટના કઈ 1 કલાકમાં આવે છે પેલો. હવે હું કહું તારી બેન પરીના બારામાં. ચાલ કે તારા ઘરે આવીને ખાવા બેસી છે, તારા ઘરે બધું એને કરવાનું છે. તન્નુડી માને તને કપડા તારા એ બહુ ગમે છે, એક દિવસ માટે આપને પહેરવા માટે કેટલા દિવસો માટે આવી છે. મને તાવ આવે છે ને મારા આખો ઘરનો કામ કરે છે, ઝાડુ કરે છે, પોતા કરે છે. મારા ઘરમાં કોઈ મહેમાન તું મારી છાતી ઉપર હાથ રાખીને જોઈ કેટલા મોંઘા કપડા લાવું છું હું તારા માટે, તું બીજાને આપે છે. શું કામ કરે છે મારી બેન પડી? હું બીમાર એના આપણે અંગાત જ નહીં રાખીએ ને વાત પતી જી. એને નહીં રાખવાનું પણ મારી બેન પડી આખો ઘરનો મારો કામ કરે છે. મારા ઘરમાં કોઈ મહેમાન આવે છે તો ચા આપે છે, ખાવાનું બનાવે છે, મારો આખો કામ કરે છે. પણ ફોન ઉપર વાત કોને જોડે સાથે કરે છે? એ તો એની પ્રોબ્લેમ છે યાર, તને ટ્રસ્ટ હોવું જોઈએ ને યાર. તો મારા ઉપર તો ટ્રસ્ટ છે પણ જે દિવસ ટ્રસ્ટ ઉતરી ગયો કે ટ્રસ્ટ તૂટી ગયો તો તું શું કરશે ખાલી એ કે મને? અરે યાર કોઈ આપણી પાસે કામ કરશે તો બદલામાં એને તો પણ કોઈ જોઈએ ને યાર. એ આટલું કામ કરે. તારા ફોન થી કોઈ લેવા દેવા નહીં, તારા ફોન થી કોઈ લેવા દેવા નહીં, વાત ખતમ. તું રાહુલ ને તારા ફોન થી બ્લોક કરી દે. એ મને દેખાવું નહીં જોઈએ. તું જીમ માં જાવશે ને હું વિડિયો કોલિંગ કરીશ, તું એકલો જા ને. જોઈ લેજે જા. ગાડી એ મને મારી ગાડી ના ટચ ના કરવું જોઈએ ને. આનો હાથ કાપી નાખીશ અને તારો પણ હાથ કાપી નાખીશ. હા વાત પતી જી, તે કહી દીધું ને તો વાત પતી જી. મારા હાથથી પીટાઈ જશે પેલો. આર્ગ્યુમેન્ટ તો બહુ સરસ રહી, તમને મજા આવે છે ને? હવે વધીએ આગળના સવાલ તરફ કે એવી કઈ જગ્યા છે જ્યાં આપણું પાર્ટનર જાય ને તો આપણને ના ગમે? પીવા માટે. એ બહારમાં જાય ને તો પણ મને ગમે પણ એ પીવા જાય ને તો મને ના ગમે. શોપિંગ માટે. એ આપણા ઘરે જાય ને એ મને ગમે
પણ શોપિંગ કરવા જાય ને એ મને નથી ગમતું. આ વાત તો સાચી જ છે. કોઈ પણ બોયફ્રેન્ડ કે હસબન્ડને એની ગર્લફ્રેન્ડ કે વાઈફ શોપિંગ માટે કરે ને વાત કરે ને ખાલી તો ખબર નહીં મગજ બેન્ડ મારી જાય. શું એવું તો શું હશે કે ના ગમે? ચલો આપણે જાણીએ આમનાથી જ. પેલા તું કે તું મારા પૈસાથી પીવા જાય છે તો મને ગમશે? આખા હું આટલા પૈસા કમાઉં છું, આખા પી 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 મેં પૈસા ભેગા કર્યા કે હું પોતાનું મકાન લઈશ તો આખા તારા પૈસા મને 20 પીવા રૂપિયામાં મકાન આવી જશે અને ઇજ્જત થી પીવું છું ગાંડી. બૂંદ બૂંદથી સાગર બને છે. હું 20 રૂપિયા ભેગા કરીશ ને તો એક દિવસ ને મારા અંબાણી જેવું મકાન થશે. તારા બૂંદ બૂંદ થી સાગર ભરે છે ને હા. તો એક વાત સાંભળ, હા, બોલ. એ પીવાથી મારા હાથ પગ પકડે છે ને એ બંધ થઈ જશે તો હા, તો તારા હાથ પર ખવાથી હું મારા સપના છોડી દઉં. તો મારા નકર હું સપના મરી જાઉં તો? એક દિવસ ને મારા અંબાણી જેવો ઘર હવે તું પીવા બંધ કરી તું દે મન- તો હું પૈસા ભેગા કરી લઈશ અને અંબાણીથી મોટો ઘર હશે મારો જોશે. હવે મારી વાત સાંભળ, હા, ચાલ સાંભળ. તને શોપિંગ ની વાત કરું હું. હા, ચાલ કે તું મારાથી શું કહેતી હતી? બાબુ બેવડા ચલ હું તને લાલ દરવાજામાં મને શોપિંગ કરવાની છે તો કરી લાય ને, ખાલી કાપડ લેવાની છે. ત્યાં જઈને મને કાનની બુટ્ટી જોઈ લેવા દે ને બેવડા. તો કાનની બુટ્ટી પાસે અડધો કલાક થઈ જાય. થોડું આગળ જઈને બેવડા પાણીપુરી ખાવાની છે. થોડું શાંતિ રાખ. તું એ કે પાણીપુરી ત્યાં આગળ જઈને બેવડા 1 મિનિટ રૂકના, આ મને ચપ્પલ જોઈ લેવા દે ને, બહુ સસ્તી છે 50 રૂપિયાની. તે કાપડને કહીને આખો બજાર ઘૂમી નાખ્યો. તે એવું કામ કરે છે ને હા 500 રૂપિયા લઈ જાય છે અને 5000 જેમ બજારમાં ભરાવે છે મને. તો તારો બાપો આવે છે મને પૈસા શોપિંગ માટે. તો પણ તું કાપડની વાત કરે છો, આ બધું જગ્યા કેમ જોવે છે? શોપિંગ કરું છું હું 5000 જો મારી વાત સાંભળ. તું મને પૈસા આપે છે શોપિંગ કરવા આ માટે. હું મારા પૈસાથી હું કમાઉં છું, મારા પૈસાથી લઈશું. મેં 50 પણ તું 500 રૂપિયાની શોપિંગમાં 5000 નો બજાર કેમ ભરે છે? પૈસા જાય છે તો હું તો વિચારીને રહેવા દે બધા. કે હું જ્યારથી પરણીને આવી તું મને 10 રૂપિયા આપા છે શોપિંગ કર. અરે તું 10 રૂપિયા મને પકોડી ખાવા માટે આપ્યા છે? કોક દિવસ આપ્યા છે તું મને પૈસા? હું મારા પૈસાથી બધું કરું છું તો તને પીડાવે છે, તને તકલીફ થાય છે હે? હું મારા પૈસાથી બધું કરું છું, તને તું શું લેવા છે? અને જે કપડાં પહેરીને બેસે છે એ પણ હું મારા પૈસાથી લાવી છું તારા માટે. તું કઈ લાવે છે? કમાઈને હું બધું કમાઈને તને નહીં આપું છું. તું શું કમાવા માટે જાવે છે? તારી મિલો ચાલે છે હે? ક્યાં કમાવા માટે જાવે છે તું? એ નારિયેલ પાણી તારો બાપો વેચવા આવે છે 2 મિનિટ ટેમ્પામાં. એમ કરીને તું હાથ તો મારે છે. હા, તું હત્તો મારે છે તો તું હત્તો મારીને 50 રૂપિયા પહેલા ખીચામાં પડાવી લેવે છે કે મારાથી કઈ નહીં થતું, તું 50 રૂપિયા આપ તો લારી ત્યાંથી 2 કિલોમીટર દૂરથી લારી હું ત્યાંથી લાવું છું, હા. એ તું કરવા આવે છે? એટલા તડકામાં તારો બાપો તારી માં ઊભી રહે છે. આખો દિવસ હું આટલા તડકામાં ઊભી રહી છું. બાપો અને માં ઉપર ના જાય. હું તો જઈશ. તને જે કરવાનું એ કરી લે. ઓર તું મારા શોપિંગ ઉપર નહીં જવાનું. હું પોતાના પૈસાથી તું shopping એવો કરું. એવો હું કરેસ મારા ના, પૈસાથી shopping મારી કરું. વાત સાંભળ હા, શાંતિથી. ચાલ કે. તું એવો કરેસ ના તો યાદ રાખજે, હા. એક દિવસ હું તારાથી છૂટો છેડો લઈ લઈશ. તું એક કામ કર. મેડમ તમારી પહેચાનનો કોઈ વકીલ છે તો મેં આજે જ બોલાવી લો. મને આજે જ છૂટા છેડા જોઈએ. મને તારી સાથે રહેવા જ નહીં. તું કોક દિવસ ના લે, આજે જ છૂટો છેડે લઈ લે. એક કામ કર, તારી સાથે રહેવાથી આડું તો હું એકલી રહું, મસ્ત પોતાનું ખાઈશ, પોતાની જિંદગી પોતાની સામે જોઈશ. તારી સાથે જીવાતું તો હારું. એક દિવસ હું હું મરી તારા જાઉં છું. મનની કરી દઉં, ચિંતા ના હા, કર. તો અત્યારે હું તારા મનની કરી દઉં. આખા ઉપર હું વકીલ મુકા. એક કામ કર, 100 રૂપિયા આપી દે, મેં પીન આવી જવા દે. ફટોફટ છેડો આપી દઉં. લા 100 રૂપિયા આપ. હું તને તારાથી છૂટા છેડા લેવા માટે પણ તને પૈસા આપું. વાહ! 100 રૂપિયા આપી દે, આજે સાંજે છૂટો છેડો. અરે તું એવી જ રીતે જા. હું કેમ આપું? આજે મારા મગજ ઉપર આટલી છૂટા છેડા ટેન્શન થઈ છે ગયા. હવે ના. તારા મારો કોઈ રિશ્તો નહીં. મારી વાત સાંભળ. ચાલ કે. હવે મારા મગજ ઉપર આટલી ટેન્શન છે ને, મારા દેવો ચૂકવવાનું છે, એટલા હું તારાથી કશું કહેતો નહીં. એ દેવ નકર તો કર્યા આટલામાં તો ના 1 મિનિટમાં વાત પતાઈ નાખીશ. દેવ થયો શા માટે છે? તું પીવે છે, મારાથી પણ પૈસા લઈ જાય છે અને લોકો પરથી તું પૈસા માંગે હું છે. બહુ પીવા માટે ભજનથી તો દેવ પીવું થાય છું નહીં, હું બહુ ભજનથી પીવું છું. 50 રૂપિયા કે 20 રૂપિયા કે 100 રૂપિયા ઠીક છે, છે. વધાર ના દેવ બોલ કરી મારાથી. લીધું તે પીવા માટે દેવ કરી લીધું. તને શરમ આવે છે? કોઈક દિવસ આઈનામાં તારો ચહેરો જો. કોઈ એના કઈ વસ્તુ ખરીદ
ભરી દેશે ને તો બેંક થી લોન લેવે છે કોઈથી પૈસા એવું આપે છે. ના તું થાય. તો જો પીવા માટે દેવું કરે છે. જેને આદત છે ને એ તો પીવે જ છે, ધ્યાન રાખજે હો. તો તને આદત છે ને તો તું મને છોડીને તને જે કરવાનું હોય ને એ કર. દેવું પતી જવા દે, ફટોફટ છૂટો છેડો. અચ્છા હે મારા ભગવાન, મારા કળેજામાં ઠંડક મળી જાય જે દિવસ એનાથી છૂટો છેડો મળી જાય. મને પણ ઠંડક પડી જશે જે દિવસ તું ઉપર જતો રહેશે ને એ દિવસ. હા તો તારા મનની થઈ જાય અને મારા મનની થઈ જાય. અને ઠીક? હું તો એ વિચારું છું આટલું પીવે છે તો પણ તને કઈ થતો નહીં, કોઈક દિવસ તું બીમાર પણ નહીં પડતો. લે ગાંડી, ઝીંગા ને દાલ ભાત ને માછલી ખાઉં છું એટલા માટે મારે પાવર છે. પાવર પાવર. હવે હું 1 રૂપિયા નહીં આપું તને ઝીંગા ભાત ખાવાનું તો કોઈ પૈસા કોણ આપે અરે છે? તો હું મનુ આપી દઉં ને. હું હવે તે ગલ્લામાંથી આપી. ચોરી કરી લાવું. આ તું મારી કેમ કે મને લાવીને ખાવાની તો એના પર દૂર નહીં મને રાખવાનું. ખાવાની તો ટેવ છે, ઝીંગા અને દાલ ભાત અને મચ્છી. અચ્છા હું કમાઉં અને તને ઝીંગા ભાત રોજ ખવડાવું. હવે આજથી બધું બંધ. આજથી તારા પીવાનું બંધ, આજથી તારા ઝીંગા ભાત ખાવાનું બધું આજથી ઠીક છે, બંધ. ઠીક છે. આજથી ખાલી પાણી તારા પીને બાપમાં તાકાત હોય ને તો રોકી લેજે. જા. મારા બાપ ઉપર ગયો ને. હા હા મારો બાપ લે ને બિગાડી લે મારો શું મારો પાડી. બાપ છે ને એટલે હું છું. ને કરે ને તને તારાથી તો કોઈ તારી જોડે ને કોઈ કૂતરી ના રહે તો હું રહું છું. રહેવા દે, મારા રહેવા બાપથી દે. ને તું પગ પાડ કે મારા બાપ એ તારી તારા જોડે એ નથી, તારા તું રૂપાળી ચાલે પણ ને છે. ઘમંડ છે ને હા. તારામાં છે. હે એક દિવસ એ પણ ઉતરી જશે. હા હા ચાલશે. ઉપર વાળાના ત્યાં દેર છે, અંધેર નહીં. હું જોઈ લઈશ. તારું રૂપાળી પણ નો ઘમંડ બધું ઉતરી જશે. આ ઉપર વાળું બધું જોવે છે. કોના ચૂપ અંદર રહેવા, અંદર શાંતિ રાખ. અંદર અંદર શાંતિ રાખ હવે. તું શાંતિ રાખી લે. જોયું તમે, અહીંયા છૂટાછેડાની વાત થાય છે તો પણ 100 રૂપિયા માંગે છે. શું આ વાત તમને વ્યાજબી લાગે છે? ફાઇનલી આર્ગ્યુમેન્ટ પત્યા. બંને પોતપોતાનો પક્ષ મૂક્યો છે. એક બાજુ છે ઈગો અને બીજી બાજુ છે લવ. હવે નિર્ણય તમારો છે કે કોનો પક્ષ મજબૂત છે, કોણ સાચું છે. અને તમારે જેને પણ જીતાડવા હોય એને વોટ કરવાનો છે. મને વોટ આપવા માટે કમેન્ટમાં બેવડા લખી દેજો. અરે કોઈને બેવડા નહીં લખવાનું. મને વોટ આપો અને કમેન્ટમાં લખી દો મારી વાલી. જોઈ લેજે. હા જોઈ લઈએ. લખી દો મારી વાલી. હા, તો જીતનાર ટીમને મળશે ટ્રોફી અને ઇન્ટરનેશનલ ટ્રીપ. અને આ ખાલી આ લોકો માટે જ નથી, તમારા માટે પણ છે. કેવી રીતે તે આ લોકો જ કહેશે. જે તમે લોકો અમારા વિડીયો છેલ્લા સુધી જોશો અને ચેનલને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરશો તો તમને મોકો મળશે અમારી સાથે ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર જવાનો મોકો. અને હા, મારા બધા ભાઈઓ બહેનો દર જગ્યા ઉપર ઊભા કરીને એવું કહેતા હતા ને કે અજયભાઈ વિડીયો કેમ નહીં આવતી. હવે દરરોજ તમે હસાવવા માટે અને તમારા નોકરી ધંધા ઉપરથી આવીને માઇન્ડ ફ્રેશ કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે બહુ ખતરનાક ઝઘડો દરરોજ થયા કરે. તમે જે વોટ કરશો ને એનું રિઝલ્ટ નેક્સ્ટ એપિસોડની શરૂઆતમાં મળશે. લાઈક બીજું તમને જણાવી દઉં કે જો તમે 30 દિવસ મતલબ એપિસોડ તો ઘણા બધા દિવસ લોંગ ટાઈમ સુધી આવવાના છે, પણ 30 દિવસ સળંગ તમે કોમેન્ટ કરો છો, લાઈક કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો છો અને અમને વોટ આપો છો, તો જે 30 દિવસ સળંગ જે પણ વ્યક્તિ વોટ આપે છે એમને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ. અને આ સરપ્રાઈઝ ગિફ્ટ જેવું તેવું નહીં હોય, બહુ સરસ યાદગાર રહે એવું હશે. તો ચલો વોટ કરો. આજે કોણ જીતશે? 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 આજે કોણ જીતશે?